નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મોમીન હસન અલી હૈદર અબ્બાસ, ધોરણ 8 વર્ગ એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં એક એકમનો અભ્યાસ કરીશું, જેનું નામ છે સાચી મહેનતનું ફળ. હવે હું કથન કરીશ, તમારે ધ્યાનથી સાંભળવાનું છે. ત્યારબાદ હું પ્રશ્નો પૂછીશ, તમારે સાંભળવાના અને પૂરા વાક્યમાં જવાબ આપવાનો છે. એક ગામમાં અજય નામનો એક મહેનતુ છોકરો રહેતો હતો. અજયને ભણવાનો ખૂબ શોખ હતો. તેના પિતા ખેડૂત હતા અને પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. અજય દરરોજ શાળાએ જતો અને શાળામાંથી ઘરે આવ્યા પછી પિતાને ખેતીના કામમાં પણ મદદ કરતો. એક દિવસ શાળાના શિક્ષકે જાહેરાત કરી કે આવતા અઠવાડિયે સામાન્ય જ્ઞાનની સ્પર્ધા યોજાશે. અજયે સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું. તેના કેટલાક મિત્રોએ તેને કહેતા કે આ સ્પર્ધામાં ભાગ લઈને શું મળશે, તું તો જીતી શકવાનું નથી. પરંતુ અજયે મિત્રોનું કહેવું ન માન્યું. તેણે દરરોજ થોડા સમય કાઢીને નિયમિત અભ્યાસ કર્યો. સ્પર્ધાના દિવસે અજયે આત્મવિશ્વાસથી બધા પ્રશ્નોના જવાબ આપ્યા. પરિણામ જાહેર થયું ત્યારે અજય પ્રથમ ક્રમે આવ્યો. શિક્ષકે તેને અભિવાદન આપતા કહ્યું કે સફળતા મેળવવા માટે માત્ર બુદ્ધિ જ પૂરતી નથી, પરંતુ મહેનત, નિયમિતતા અને આત્મવિશ્વાસ પણ જરૂરી છે. અજયને સમજાયું કે મુશ્કેલીઓ આવે ત્યારે હિંમત હારવી નહીં, પરંતુ સતત મહેનત કરતા રહેવું જોઈએ. ત્યારથી તે પોતાના જીવનમાં દરેક કાર્યમાં મહેનત અને નિયમિતતાને મહત્વ આપવા લાગ્યો. બોધ: સતત મહેનત અને આત્મવિશ્વાસથી સફળતા મેળવી શકાય. હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, તમારે જવાબ આપવાનો છે. જેને આવડે તે આગળ ઊંચી કરે. અજય ક્યાં રહેતો હતો? બોલો તમે. સરસ. અજયને શાનો ખૂબ શોખ હતો? બોલો તમે. અજયના પિતા શું કામ કરતા હતા? બોલો તમે. અજય શાળાએથી ઘરે આવ્યા પછી કોને મદદ કરતો હતો? બોલો તમે. અજય શાળામાં કઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું? બોલો તમે. સરસ. સરસ. અજયના મિત્રોએ તેણે શું કહ્યું? બોલો તમે. અજયના મિત્રોએ તેને કહ્યું કે આ સ્પર્ધામાં ભાગ
લઈને શું મળશે એટલું તો જીતી શકવાનું નથી. તો અજયે મિત્રોની વાત માની હતી? બોલો તમે. ના, અજયે એના મિત્રોની વાત નથી. અજયે કેવા જવાબો આપ્યા? બોલો તમે. અજયે બધા જવાબો આત્મવિશ્વાસથી આપ્યા. અજય કયા ક્રમે આવ્યો હતો? બોલો તમે. અજય પ્રથમ ક્રમે આવ્યો. અજયના શિક્ષકે તેણે શું કહ્યું? બોલો તમે. અજયના શિક્ષકે કહ્યું, સફળતા મેળવવા માટે માત્ર બુદ્ધિ પૂરતી નથી, પરંતુ મહેનત, નિયમિતતા અને આત્મવિશ્વાસ પણ જરૂરી છે. સરસ. આ વાત પરથી શું બોધ મળે છે? બોલો. આ વાત પરથી બોધ મળે છે કે સતત મહેનત અને આત્મવિશ્વાસથી સફળતા મેળવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં તમે મને જે સાથ સહકાર આપ્યો એ બદલ આપનો આભાર. અસ્તુ.